ખેડૂત પુત્ર છું. હું પોક બનાવી ઘઉંનું મૂલ્યવર્ધન કરી અને વેચું છું. અને ઘઉં આમ આપણે જોવા જઈએ તો નોર્મલી અમારે કાચો વીઘો એટલે 50 મણ જેવા ઘઉં થતા હોય. 500 રૂપિયાના ભાવ લેખે ગણો એટલે 25,000 રૂપિયા જેવા ઘઉં થતા હોય. આ ઘઉંને મૂલ્યવર્ધન કર્યું મેં, તો એ ઘઉં જે 50 મણ થતા હતા ત્યાં મને 15 મણ મળ્યા, પણ 15 મણ મેં 8,000ના ભાવથી વેચવાનું ચાલુ કર્યું. એટલે સમજો તો 1,20,000 થી 1,30,000 રૂપિયા જેવો વીઘો ખર્ચ બાદ કરતા આપણને પૈસા મળી જાય. પોકની પ્રોસેસરમાં એવું છે કે અત્યારે જે અમુક અવસ્થા ઘઉંની થાય ત્યાર પછી એને વાઢી લેવું, મતલબ એની ડુંડી જે છે એ લણી લેવાની. અને અમુક ઘઉં લગભગ ખેડૂતોને પોક પાડતા આવડતું જ હોય છે, કઈ રીતે પોક પાડવો હોય. એમાં થોડુંક જાળી દ્વારા સુધારા વધારા કરી દેશી જુગાડ કરીને મેં એક રોલ બનાવ્યો છે. એ રોલથી હું ડુંડીને શેકું છું, ત્યાર પછી એને સૂકવીને થ્રેસર